અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ, ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે. 29 મે સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે 400 થી વધુ જેટલા કાચા પાકા મકાન દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલેથી જ ગેરકાયદે બાંધકામને ખાલી કરવા ચેતવણી ઇસ્યુ કરી દેવામાં આવી હતી, જેમાં ઘણા લોકો તો એવા હતા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવી દેવાયા હતા. છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી. 5 જેસીબી અને 8 જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટા પાયે તંત્ર દ્વારા આજે સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરા અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે કોઈ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.